છોટાઉદેપુરમાં મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાના નાયબ મામલતદારે 1664 રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી છે, જેમાં અનાજ બંધ કરવાની ચેતવણી આપવામાં આવી છે। વધુ આવક ધરાવતા લોકો અત્યાર સુધી રેશન કાર્ડ વડે અનાજનો જથ્થો મેળવીને સરકારને ચૂનો લગાવતા હતા। હવે આ રેશન કાર્ડ ધારકોને શોધીને તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। જે રેશન કાર્ડ ધારકની આવક 2 લાખથી વધારે હશે તેમના રેશન કાર્ડને બંધ કરી દેવામાં આવશે। જે કુટુંબની એટલે કે કાર્ડ ધારકોની 2,40,000 થી વધુ વાર્ષિક આવક હોય તેઓને આપણે આ સદર યોજનાનો લાભ આપવામાં આવશે નહીં। અત્રેના છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકાના સંબંધિત 6 મામલતદારશ્રીઓ તરફથી 2,40,000 થી વધુ આવક હોય તેવા કુટુંબોને એટલે કે કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવેલ છે। અત્રેના 6 તાલુકાના 1600 થી વધુ લોકોને આપણે કુટુંબોને નોટિસ આપી છે અને હાલના તબક્કે નોટિસ આપ્યા બાદ હાલના તબક્કે સર્વેની કામગીરી ચાલુ છે અને કામગીરી પૂર્ણ થઈ જતા આગળની કાર્યવાહી કરવામાં આવશે।